કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું હથોડા બેચમાં. બરાબર છે. ધોરણ 10 સૌથી ઇમ્પોર્ટન્ટ સમય છે અત્યારે. બરાબર, શું કરો છો? ગાલા અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર આપણે સોલ્વ કરીએ છીએ. બરાબર, પ્રશ્નપત્ર 2 એનો વિભાગ A, B અને C નું સોલ્યુશન થઈ ગયું. આજે આપણે વિભાગ D જોવાનો છે. વિભાગ D સૌથી ઇમ્પોર્ટન્ટ. બરાબર, 5 ક્વેશ્ચન લખવાના છે. એક ક્વેશ્ચનના 4 માર્ક્સ. એવા કે કેટલા માર્ક્સ છે? 20 માર્ક્સ. 20 માર્ક્સ કેવા લેવાના છે? બેઠા લેવાના છે. બરાબર, તો ચાલો દર વખતે આપણે એક સાઈડથી શરૂઆત કરીએ. આ વખતે પણ એક મોટિવેશન શબ્દથી ચાલુ કરીએ कि ज़िंदगी में इंतज़ार करने की जगह कोशिश करिए मेरे जनाब. ज़िंदगी में इंतज़ार करने की जगह कोशिश करिए मेरे जनाब, क्योंकि कोशिश करने वालों को और इंतज़ार करने वालों को सही परिणाम नहीं मिलता है. क्यों? जो बंदा क्या करता है? कोशिश करता है, वो क्या बढ़ता है? आगे बढ़ता है. और जो इंतज़ार करता है, वो इंतज़ार करने वाला बंदा क्या करता है? जो कोशिश करने वालों ने छोड़ दिया होगा, वही सिर्फ इंतज़ार करने वालों को मिलेगा. बराबर. ધોરણ 10 તમે વિચારશો કે હું ઇંતજાર કરું, હજુ તો વાર છે, આપણે જાન્યુઆરી ફેબ્રુઆરી બહુ મહિના છે, આપણે 2 મહિના છે, શાંતિથી વાંચીશું નહીં. તમે ઇંતજાર કરતા રહેશો. બરાબર, અને જે માણસ કોશિશ કરે છે, રોજ પ્રેક્ટિસ કરે છે, એ શું છે? તમારા કરતાં આગળ નીકળી જશે. બરાબર છે. તમે ઇંતજાર કરતા રહેશો અને કોશિશ કરવાવાળો કોશિશ કરતો બધું રહેશે. આટલા ટાઈમ દરમિયાન જેટલી કોશિશ કરશે એના કરતાં જેટલું છોડી દેશે, બસ એટલું તમને મળવાનું છે. બરાબર, એટલે ઇંતજાર નહીં કરવાનો. શું છે? તૈયારી કરવાની છે. આપણે જાતે કોશિશ કરવાની ચાલુ કરી દેવાની છે. બરાબર, ઇંતજાર કરશો તો પછી ઇંતજાર કરતાં કરતાં રહી જશો. આખી જિંદગી ઇંતજાર કરવો પડશે પછી નોકરી માટે બી, બધી જગ્યાએ. બરાબર, એટલે શું કરવાનું છે? ઇંતજાર કરવાનો નહીં, આપણે શું કરવાની છે? કોશિશ કરવાની છે. બરાબર, ચાલો વિભાગ ડી છે. વિભાગ ડી સૌથી ઇમ્પોર્ટન્ટ 20 માર્ક્સના પ્રશ્ન 20 છે. બરાબર, બધા સંપૂર્ણ લખવાના છે, સારા માર્ક્સ લાવવાના છે. ચાલો જોઈએ શું છે આપણે વિભાગ ડીનો. પહેલો 47મો ક્વેશ્ચન છે. શું કહે છે જુઓ. દાંતનું ક્ષયન. બરાબર, સડવું રોકવામાં છે એ પીએચનું મહત્વ. બરાબર, દાંત હોય, દાંતમાં હવે નાનપણથી જ આપણને ચોકલેટ ખાવાની બહુ મજા આવે. કોઈની બર્થડે પાર્ટીમાં હોય તો કેક, ચોકલેટ બધું જ ખાવાનીમાં તો બહુ મજા આવે. બરાબર, હવે નાનપણથી તમે ચોકલેટો ખાયા કરો, મોટી ઉંમરે બી ખાયા કરો, શું થાય? દાંતમાં કેવો આવે? સડા આવી જાય. બરાબર, દાંતમાં સડા આવી જાય, વહેલા દાંત પડી જાય તો પછી અઘરું પડે, ખાવાનું પણ ના ખવાય. બરાબર, તો શું કહે છે કે દાંતનું જે શયન થાય છે, સડે છે, એમાં શું જોવાની છે આપણે? પીએચનું મહત્વ, કે પીએચ કઈ રીતે મહત્વ દર્શાવે છે. તો ચાલો જોઈએ કે શું છે દાંતનું ક્ષય રોકવામાં પીએચનું મહત્વ. તો કે કહેવામાં આવે છે કે જ્યારે મોંના અંદરના ભાગની પીએચ કેટલી છે? 5.5. બરાબર, 5.5 પીએચ છે, એના કરતાં શું થાય છે? ઘટી જાય છે. બરાબર, પીએચની વેલ્યુ કઈ છે? 5.5. હવે જ્યારે ઘટે તો શું થાય? પ્રશ્નપત્ર 2 વિભાગ એ પૂછાય છે કે MCQ પીએચનો અને એસિડિકતાનો. જેમ જેમ પીએચ ઘટે એમ એમ શું થાય? એસિડિકતા વધે. બરાબર, અહીં જુઓ 5.5 કરતાં શું છે? ઘટી જાય છે, એટલે એસિડિકતા વધશે. જ્યારે શું થાય છે કે દાંતનો જે સડક શયન થાય છે એ શું થાય છે? શરૂ થાય છે. એટલે તમારા મોઢામાં જે પીએચ છે, બરાબર, એ પીએચની વેલ્યુ 5.5 કરતાં શું થાય? ધીરે ધીરે ઘટવા માંડે તો તમારા દાંતમાં શું થાય છે? સડો થાય છે. બરાબર, હવે જુઓ શું કહે છે કે દાંતનું ઉપરનું પડ આવરણ શેનું બનેલું છે? કેલ્શિયમનું. બરાબર, કેલ્શિયમનું બનેલું છે. કેલ્શિયમ કોટ હોય. બરાબર, આપણે બધાના જે દાંત હોય, તમને બધાને પૂછવામાં આવે પહેલાં પહેલો જ્યારે દાંત વિશે શબ્દ આવે ત્યારે શું કયો શબ્દ આવે? કેલ્શિયમ. બરાબર, કેલ્શિયમનો કોટ આવે. જુઓ સૂત્ર શું લખ્યું છે? જો Ca3PO4 2 times Ca3. બરાબર છે. આ સૂત્ર તમારે શું છે? યાદ રાખવાનું છે. આ સૂત્ર લખવાનું જ છે. બરાબર, રાસાયણિક સૂત્ર તમારે બધા આવડવા જોઈએ. કેલ્શિયમ કોટનું સૂત્ર અહીંયા આગળ આપેલું છે. બરાબર, આ જે છે એવા કઠિન પદાર્થોનું બનેલું છે. બરાબર, કેવો પદાર્થ છે? કઠિન પદાર્થ છે. બરાબર, કઠિન પદાર્થ હોવા છતાં તમારા દાંતમાં સડો પડે. બરાબર, તો શું થશે? દાંત પડી જાય. બરાબર, એક દાંતમાં સડો પડે તો તેના લીધે આજુબાજુના બી થાય. બરાબર, કહેવાય ને કે પેલું કેરીનું ટોપલું છે. બરાબર, બધી કેરીઓ મૂકી, એમાંથી હવે એક કેરી ખરાબ મૂકી દો, શું થાય? બધી જ ખરાબ થઈ જાય. બરાબર, એટલે કેરીઓ મીઠી મીઠી કેરીઓ ખાવાનું મળે નહીં. એમ જ તમારા દાંતમાં કોઈક દાંતમાં સડો થયો એના લીધે શું થશે? બીજા અલગ અલગ આજુબાજુના દાંતમાં પણ શું થશે? સડો થશે. બરાબર, બધી જગ્યાએ સડો થાય તો કેવું કે નુકસાનકારક થાય. બરાબર, તો જુઓ તે શું છે? પાણીમાં ઓગળતું નથી. આ જે કેલ્શિયમનું જે પડ આવેલું છે આપણા દાંતની અંદર, જે ઉપરનું આવરણ છે શેનું બનેલું છે? કેલ્શિયમનું. એ શું છે? પાણીમાં પણ ઓગળતું નહોતું. પરંતુ મોંની અંદરની પીએચ કેટલી છે? 5.5 કરતાં શું થાય છે? ઘટી જાય. ત્યારે પદ શું થાય છે? ખવાઈ જાય છે. બરાબર છે. તમે જ્યારે પાણી પીવો એના લીધે કોઈ ઇફેક્ટ થાય તમારા દાંતને? કંઈ નહીં થતું. બરાબર, એનાથી શું થાય? દાંત ઓગળી જાય. તમે પાણી પીવો દાંત ઓગળી જાય તો બધા દાંત અંદર ના જતા રહે? એવું થાય? ના થાય. બરાબર, ક્યારે નુકસાનકારક થાય કે તમારા મોઢાના અંદરની જે પીએચ છે કેટલી?
5.5 કરતાં ઓછી થઈ જાય. જેવી 5.5 કરતાં ઓછી થશે એ તમારો દાંત શું થશે? ખવાણ થશે. બરાબર, દાંતનું ખવાણ થાય એના લીધે શું છે? તમારામાં સડો થઈ જાય. બરાબર, શું થાય છે? જેના લીધે શયન થયું કહેવાય છે. બરાબર છે, આ પોઈન્ટ તમારે એકદમ યાદ રાખવાનો છે. બરાબર, દાંતનું શયન થાય તો પીએચ કેટલી? તો કે 5.5 કરતાં ઓછી. બરાબર, એ અને તમારું જે આવરણ શેનું છે? કેલ્શિયમ કોટ. બરાબર, એનું જે તમારું સૂત્ર છે. બરાબર, આ વસ્તુ તો તમારે ખાસ લખવાની જ છે. બરાબર, આ જો લખશો તો તમારા માર્ક્સ વધી જશે, બાકી થિયરી તો બધા લખવાના જ છે. બરાબર, આ યાદ રાખવાનું અને તમારી પીએચ, આ 2 પોઈન્ટ તમારે મહત્ત્વના યાદ રાખવાના છે. ચાલો આગળ જઈએ. શું કીધું છે? જો મોંમાં હાજર બેક્ટેરિયા જમ્યા પછી મોંમાં બાકી રહી ગયેલા ખોરાક શું કરે છે? ખોરાકના કણો અને શર્કરાના વિઘટનની શું ઉત્પન્ન કરે છે? એસિડ ઉત્પન્ન કરે છે. બરાબર, હવે તમે ખાવાનું જ્યારે ખાઓ છો, ખાઈને પછી શું થાય છે કે મોંમાં હાજર જે બેક્ટેરિયા છે એ જમ્યા પછી મોંમાં બાકી રહેલો જે ખોરાક હોય એના કણો અને શર્કરાના વિઘટનથી એસિડ ઉત્પન્ન કરે. હવે તમે બરાબર તમે જમી લીધું, ખોરાક ખાધો. બરાબર, ખોરાક ખાધો ત્યારે અમુક કણો હશે એ તમારા દાંતની વચ્ચે શું થાય? ભરાઈ જાય. બરાબર, ખોરાકના કણો દાંતની વચ્ચે ભરાઈ ગયા. બરાબર, એ શું થશે? શર્કરા અને એનું શું થશે? વિઘટન. આ જે વિઘટન થયું એ વિઘટનના લીધે શું થશે? એસિડ ઉત્પન્ન થશે. યાદ કરો, પીએચ કેટલી હતી? 5.5. એટલે શું થશે? તમારો એસિડિક મીડિયમ હશે. બરાબર, એસિડિક માધ્યમમાં એસિડ ઉત્પન્ન થાય છે જે દાંતના ક્ષયન માટે શું છે? સૌથી મોટું જવાબદાર. કોઈ પણ ગુનો કરે તો સૌથી પહેલાં કોને શોધવામાં આવે? જવાબદાર. કોણે ગુનો કર્યો હતો? અહીંયા કોણ ગુનો કરે? પીએચ, એસિડ. એસિડ ઉત્પન્ન થાય, એસિડના લીધેની પીએચ ઘટે. બરાબર, એ જ સૌથી મોટો જવાબદાર છે. આથી ખોરાક ખાધા પછી દાંત સાફ કરવા શું છે? યોગ્ય જોવે જ. બરાબર, હવે ધ્યાન રાખજો, જ્યારે બી ખાવાનું ખાઓ ત્યાર પછી શું છે? થોડા ટાઈમ પછી શું કરો? તમારે દાંત સાફ કરવા જોઈએ. બરાબર, બધી જગ્યાએ સવારે બ્રશ કરે. બરાબર, હવે શું કરવાનું? રાતે બી ખાધા પછી બી બ્રશ કરવાનું. બરાબર, બધા કરે છે. મોસ્ટલી બધા બહારની કન્ટ્રીમાં પણ કરે છે. સવારે બી બ્રશ કરે, સાંજે બી બ્રશ કરે. બરાબર, કેમ? આ એનું રીઝન છે. ચાલો આગળ જોઈએ. દાંત ચોખ્ખા કરવા માટે વપરાતી ટૂથપેસ્ટમાં શું છે? સામાન્ય રીતે કયો પદાર્થ વાપરવામાં આવે છે? બેઝિક પદાર્થ હોય. બરાબર, કેમ બેઝિક પદાર્થો? તો કે ભાઈ આ તો એસિડ છે. બરાબર, એસિડ તો તમારી પાસે ઓલરેડી વધે જ છે. એસિડ અને તમે બેઝ વાપરશો તો શું થશે? તટસ્થીકરણ થશે. બરાબર, એસિડ અને બેઝ એકબીજાને વિરુદ્ધ છે. બરાબર, એટલે શું છે? ટૂથપેસ્ટમાં હંમેશા કયો પદાર્થ વાપરવામાં આવે? બેઝિક, જે વધારાના એસિડને શું કરી દે? તટસ્થ. બરાબર છે, હવે તમે એસિડ ઓલરેડી વધેલો છે. બરાબર, પીએચની વેલ્યુ ઓલરેડી ઘટેલી છે અને એવામાં તમે પાછા ઉપરથી એસિડ ઉમેરો તો બધું ગાયબ થઈ જશે, અંદર કશું નહીં રહે. બરાબર, એવું નથી કરવાનું. એટલે તમારું એસિડ હોય તો હવે શું છે? બેઝ રાખવો પડે. બરાબર, હવે તમે કોઈ જગ્યાએ લડવા જાઓ. બરાબર, કોઈ જગ્યાએ લડાઈ ચાલતી હોય ને તમે જઈને ઊભા રહી જાઓ. બરાબર, પેલો પેલાને મારતો હોય, એના હાથમાં દંડો છે અને પેલો સામે તલવાર લઈને આવે તો પછી આપણે બી સાધન બદલવું પડે. આપણે બી શું છે? બીજા લાવીને લડવું પડે. પછી તમે આમ ઊભા રહી જાય એવું ચાલે નહીં. બરાબર, જુઓ, એટલે એસિડ છે તો અમે બેઝિક લાવવો પડે મ્યુઝિયમ. બરાબર, પરિણામે દાંતનો શું છે? સડો અટકાવી શકાય. બરાબર, કોઈની સામે લડવું છે તેની જેવું જોવું છે. પેલું કહેવાય ને કે લોહે લોહે કો કાટતા હે. બરાબર, એ જ રીતે અહીંયા આગળ શું છે? બેઝિક તો એસિડ અલગ અલગ જ લાવવાનું. બરાબર, સમજ પડી દાંતનું ક્ષયન કઈ રીતે થાય? ચાલો હવે આગળ જોઈએ. શું કીધું છે? એની અંદર જ છે. બરાબર, એની અંદર તમને બીજો ક્વેશ્ચન પૂછ્યો છે, એ હતું એ. હવે બીમાં શું પૂછ્યું તમને? કે પ્રાણીઓ શું કહે છે? જુઓ, પ્રાણીઓ અને વનસ્પતિઓ દ્વારા થતા રાસાયણિક યુદ્ધથી આત્મરક્ષણમાં પીએચનું મહત્વ. હવે તમે આત્મરક્ષણ કરો. બરાબર, તમે કોઈ મોલમાં જતા હોય, મોલમાં ફરીને તમે બધી વસ્તુઓ લઈને આવો. બરાબર, તમારી પાસે વસ્તુઓ વધારે હોય અને અચાનક ચોર આવી જાય તો આત્મરક્ષણ તો કરવું પડે. એ જ રીતે અહીંયા આગળ શું કરવાનું છે? આત્મરક્ષણ કરવાનું છે. એ આત્મરક્ષણમાં પીએચની વેલ્યુનું મહત્વ શું છે એ આપણે જાણવાનું છે. ચાલો જોઈએ. શું કહે છે? પ્રાણીઓ અને વનસ્પતિઓ દ્વારા થતા રાસાયણિક યુદ્ધથી આત્મરક્ષણમાં પીએચનું મહત્વ. શું કહે છે? જુઓ, પહેલાં પેલી કઈ આવી? મધમાખી, હનીબી. શું કરે છે? કે જ્યારે ડંખ મારે છે ત્યારે શું થાય છે? એસિડ મુક્ત થાય છે. યાદ કરો પ્રશ્નપત્ર 1. પ્રશ્નપત્ર 1માં ખાટું દહીં યાદ આવે? ખાટા દહીંના પ્રકારો કીધા હતા. ખાટા દહીંમાં કયું એસિડ વપરાય? ખરા ખોટામાં આવ્યું હતું. બરાબર, તો એ જ રીતે અહીંયા આગળ ત્યારે આપણે આખો કોષ્ટક બતાવ્યો હતો કે મધમાખી કરે તો કયું એસિડ મુક્ત કરે, કીડીનો ડંખ હોય તો કયું એસિડ ઉત્પન્ન કરે, બધું ભણ્યા હતા. એ જ છે. જુઓ અહીંયા આગળ કે મધમાખી હનીબી જ્યારે ડંખ મારે છે ત્યારે શું છે? એસિડ મુક્ત કરે છે, જેને કારણે આપણને શું થાય છે? દર્દ અને ઉત્તેજના ઉદ્ભવે છે. હવે યાદ કરો, મધમાખી તમે મધ તો બધાને બહુ મીઠું લાગે. બરાબર, મધ તો બધાને જ જોઈએ, પણ જે મધપૂડો હોય, બરાબર, એ મધપૂડા પાસે માણસ જે જાય, બરાબર,
એ જે મધ લાવે છે એને શું થાય, જ્યારે હની બી આવે બરાબર, એનો ડંખ વાગે, એ ડંખ વાગે તો તમને ખબર છે સૌથી પહેલાં ડંખ વાગે તો અંદર ડંખ રહી જાય તો તમે લોખંડ ઘસી અને કાઢો છો, એ ટાઈમે તમને દર્દ અનુભવ થાય બરાબર. એ જે દર્દ અનુભવ થાય છે એ શેના લીધે થાય છે, તો કે એસિડ મુક્ત કરે છે, એ એસિડના લીધે થાય છે. આથી ડંખ મારેલા ભાગમાં શું લખવામાં આવે છે, હળવો બેઝિક. હવે ફરી પાછું આવ્યું, હવે શું છે, એસિડની વેલ્યુ વધી, દેવડ મધમાં કે ડંખ માર્યો, તમારામાં શરીરમાં શું છે, એસિડ મુક્ત કર્યું. હવે એસિડ મુક્ત કર્યું તો આપણે ફરી પાછું ઉપરથી એસિડ તો ના નખાય બરાબર, એસિડની ઉપર એસિડ નખાય નહીં, તો શું નાખશું, બેઝ નાખશું. એટલે એસિડ મુક્ત કર્યો, બેઝ નાખશું. કયો બેઝ નાખીએ છીએ અહીંયા આગળ આપણે, સોડિયમ બાયકાર્બોનેટ બરાબર. યાદ રાખો શું છે, NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ બરાબર. કોઈ બી તમે બેઝ લખો, બેકિંગ સોડા ખાવાનો એ તમારો બેઝ પદાર્થ છે, બેઝનો ઉપયોગ કરવાનો છે બરાબર. બેઝના લીધે તમારે શું આપે છે, રાહત આપે છે બરાબર. ચાલો આગળ જઈએ. કવચ છે નીટલ, શું કહે છે, એના પાંદડાના ડંખવાળા શું કરે છે, કયો એસિડ છે, ફોર્મિક એસિડ છે બરાબર છે. ફોર્મિક એસિડ, મિથેનોઇક એસિડ આ બધું શું છે, મુક્ત કરે છે, જેના લીધે આપણને શું થાય છે, દર્દ ઉદ્ભવે છે બરાબર. શું થાય છે, કયા કયા એસિડ આવે જો, ફોર્મિક એસિડ છે, મિથેનોઇક એસિડ છે. જ્યારે કોઈ બી ડંખ વાગે એટલે શું છે, એસિડ ઉત્પન્ન કરે છે, મુક્ત કરે છે બરાબર. તમારા શરીરમાં અહીંયા ગાય ડંખ માર્યો તો અહીંયા ગાય શું છે, એસિડ મુક્ત કરશે. જેવો એસિડ આવે, એસિડના લીધે તમારા ચામડીમાં શું છે, બળતરા થશે, દર્દ થશે બરાબર. એ દર્દ થાય છે, એ તાત્કાલિક આપણે સારવાર માટે શું કરવાનું, એની ઉપર બેઝ લગાવી દેવાનો બરાબર. ખબર પડી ગઈ. આ શું છે, આત્મરક્ષણ માટેની પીએચનું મહત્વ બરાબર છે. એક જ ક્વેશ્ચનમાં તમારે બે વસ્તુ લખવાની હતી, એકદમ ઇઝી છે, સમજીને લખવાનું છે બરાબર. ચાલો આગળ જોઈએ. શું છે 48મો ક્વેશ્ચન જુઓ. H2 વાયુની પ્રયોગશાળામાં બનાવટનો પ્રયોગ શું છે, આકૃતિ દોરીને સમજાવવાનો છે બરાબર. ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જ્યાં એવું કહે કે તમારે આકૃતિ દોરીને સમજાવવાનો છે ત્યાં સૌથી મસ્ત આકૃતિ તો દોરવાની જ બરાબર. આકૃતિ દોરશે એના માર્ક્સ વધારે થશે, નામ નિર્દેશન કરશે એટલું તમારે શું છે, એકદમ ઇઝી થઈ જશે. ચાલો સૌથી પહેલાં પ્રક્રિયા સમજીએ. આ શું છે તમારું બરાબર, સ્ટેન્ડ. હવે કોઈ વસ્તુને ઊભી રાખવી તો સ્ટેન્ડ તો જોવે જ બરાબર, સ્ટેન્ડ તો જોવે જ. પહેલાં તો સ્ટેન્ડ લીધું. હવે શું કરવાનું છે, આ સ્ટેન્ડની મદદથી તમારી આ જે કસનરી છે એ કસનરીને શું કરવાની છે, ફિટ કરી દેવાની છે બરાબર. ચાલો બીજો કલર લઈ લઈએ. આ શું છે, તમારી કસનરી છે બરાબર. આખી તમારી કસનરીને ફિટ કરી દેવાની બરાબર. હવે શું છે, કસનરીમાં તમારે શું શું લેવાનું છે, ખાસ ધ્યાન રાખજો. શું છે, મંદ સલ્ફ્યુરિક એસિડ. મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે શું થશે, તમારું H2SO4 થશે બરાબર. શું છે, દાણાદાર ઝિંક, એટલે તમારે શું લેવાનું છે, ઝિંકના દાણા. પહેલાં લેવાની શું લેવાની, ટેસ્ટ ટ્યુબ લેવાની. ટેસ્ટ ટ્યુબમાં શું નાખવાના છે, ઝિંકના દાણા અને મંદ H2SO4 બરાબર. બંને નાખી અને શું કરવાનું છે, સ્ટેન્ડ પર મૂકી દેવાનું. સ્ટેન્ડ પર મૂકી ઉપર શું કરવાનું છે, જુઓ અહીંયા આગળ શું છે, વિમોચન નળી છે. આ જુઓ આ બૂચ છે બરાબર, એ તમારે બૂચ મારી દેવાનો છે. અંદરથી શું પસાર કરેલ છે, વિમોચન નળી. જો અહીંયાથી આ વિમોચન નળી આખી જઈ બરાબર. આ વિમોચન નળીને આ એક તમારે પાત્ર લેવાનું છે બરાબર. એ પાત્રમાં કયું દ્રાવણ બનાવ્યું, સાબુનું દ્રાવણ બરાબર. શું કરવાનું છે, સાબુનું દ્રાવણ અંદર ઉમેરવાનું છે બરાબર. સાબુનું દ્રાવણ ઉમેરી આની અંદર રાખવાનું છે. હવે શું કરવાનું છે, જુઓ હવે શું થશે, ધીરે ધીરે તમે ઝિંકના દાણા નાખ્યા, મંદ સલ્ફ્યુરિક એસિડ નાખ્યું, શું થશે, એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા. જેવી ઝિંક અને દાણાદાર ઝિંક લીધેલો છે આપણે, એ મંદ H2SO4 સાથે શું કરશે, H2SO4 સાથે પ્રક્રિયા કરશે. જેવી H2SO4 સાથે પ્રક્રિયા કરશે તો અહીંયા આગળ શું થશે, વાયુ ઉત્પન્ન થશે. આ જે વાયુ છે એ તમારો વિમોચન નળી દ્વારા ક્યાં જશે, સાબુના દ્રાવણમાં. સાબુના દ્રાવણમાં ગયો બરાબર. ત્યાંથી શું છે, ગેસ છે, એટલે ગેસ હંમેશા શું આવશે, હવામાં આવશે, ઉપરની તરફ જશે બરાબર. એટલે અહીંયાથી શું છે, આ જો આ પરપોટા છે, કયા પરપોટા છે, હાઇડ્રોજનથી ભરેલા સાબુના પરપોટા. હાઇડ્રોજનથી ભરેલા સાબુના પરપોટા છે બરાબર. હવે શું છે, હાઇડ્રોજન તો આવ્યો, અહીં તો તમને ખબર પડી કે અહીં તો વાયુ આવે છે, પણ હવે એ કયો વાયુ છે કેવી રીતે ખબર પડશે, જુઓ એના માટે શું કરે છે, એક મીણબત્તીને આ જે બધા પરપોટા છે એ પરપોટા પાસે લઈ જાય છે. ચાલો આપણે બીજા કલરથી દર્શાવીએ. શું છે, આ બધા પરપોટા છે, આ પરપોટા પાસે શું છે, એક સરકતી મીણબત્તી લઈ જાય. હવે સરકતી મીણબત્તી લઈ જાઓ બરાબર. હાઇડ્રોજન વાયુનો સૌથી મોટો ભૌતિક ગુણધર્મ શું કરશે, હાઇડ્રોજન વાયુ છે ધડાકા સાથે શું કરશે, સળગે બરાબર. જેવું આવશે ફ્લેશ ફાયર થાય તમારું બરાબર. શું છે, ધડાકા સાથે હાઇડ્રોજન વાયુનું દહન થશે. એટલે ધડાકા સાથે તમારું હાઇડ્રોજન વાયુનું દહન થાય એટલે તમને શું ખબર પડે કે અહીંયા ગાડી જે વાયુ નીકળે છે કયો છે, હાઇડ્રોજન વાયુ છે બરાબર. સમજ પડી. ચાલો ફરી પાછા રિપીટ કરીએ. શું છે,
તમારે સ્ટેન્ડ લેવાનું છે, કસનરી ગોઠવવાની, બરાબર. કસનરીમાં શું આવશે? ડાયનાડાઇઝ ઝિંક અને મંદ H2SO4, બરાબર. બંને વચ્ચે પ્રક્રિયા થશે એટલે ધીરે ધીરે તમારો વાયુ ક્યાં જશે? વિમોચન નળી દ્વારા સાબુના દ્રાવણમાં. આજે સાબુના દ્રાવણમાં ગયો ત્યાંથી શું છે? ગેસ છે, બરાબર, વાયુ છે, એટલે શું આવશે? પરપોટા ઉપર આવશે. જેવા પરપોટા અહીંયા આગળ ઉપર આવે છે, સળગતી મીણબત્તી આપણે મૂકી દેવાની. જે સળગતી મીણબત્તી મૂકશું ધડાકા સાથે શું થશે? ધડાકો થશે, બરાબર. આ ધડાકા સાથે જે હાઇડ્રોજન વાયુ છે એને શું થશે? દહન થશે. એટલે આપણે શું થઈ ખબર પડી કે આપણો હાઇડ્રોજન વાયુ અહીંયા ગાડીથી નીકળે છે. એટલે હાઇડ્રોજન વાયુની તમારે શું થઈ છે? બનાવટ આવી ગઈ, બરાબર. એની આકૃતિ દોરી દીધી. આકૃતિની ફરતે તમારે ચોરસ કરી દેવાનું, નીચે ટાઇટલ આપી દેવાનું કે તમે શેની આકૃતિ દોરી છે અને અંદર બધી નામ નિર્દેશન કરી દેવાનું, એટલે તમારી આકૃતિ કમ્પ્લીટ. હવે તમને આમ થાય કે સાહેબ આ તો બહુ નાનું દેખાય છે, આની અંદર પ્રક્રિયા શું થાય છે? તો બતાવો. તો ચાલો બતાવીએ. જુઓ અહીંયા ગાડી આપેલું છે. આ શું છે તમારું? આ કસનરીમાં આપણે બતાવ્યું શું છે. અહીંયા તમે આ જોઈ શકો છો. આ જે છે તમારું શું છે? ઝિંક છે, બરાબર છે. જુઓ આટલો જે ભાગ છે એમાં શું છે? ઝિંક છે, બરાબર. ઝિંક હતું, બરાબર. એની સાથે સાથે શું છે? મંદ સલ્ફ્યુરિક એસિડ, બરાબર. મંદ સલ્ફ્યુરિક એસિડ દર્શાવ્યું. આ તમારું શું છે? મંદ સલ્ફ્યુરિક એસિડનો ભાગ છે. આ તમારે આવ્યું ઝિંક, બરાબર. અહીંયા આવ્યો તમારા H2SO4, બરાબર. મંદ H2SO4. જેવું તમે ઝિંક અને મંદ H2SO4 આવે છે તો જોઈ શકો છો આ પરપોટા, બધા હવાના પરપોટા દેખાય છે. વાયુના કયા છે? H2 ગેસ છે, બરાબર. H2 ગેસ, H2 વાયુના શું છે? પરપોટા છે, બરાબર. જુઓ તમને કમ્પ્લીટ દેખાય. ત્યાં આપણે ટેસ્ટ ટ્યુબ કેવી હતી? નાની હતી, ખાલી પ્રક્રિયામાં દર્શાવી હતી. આ તમારા સમજણ માટે, બરાબર. કે જુઓ તમને આગળ કમ્પ્લીટ દેખાય છે. ઝિંક ધાતુ બી છે, હવે પરપોટા પણ તમને કમ્પ્લીટ મંદ H2SO4 છે. એની અંદરથી તમારે આજે પરપોટા દેખાય છે. જુઓ આ બધા પરપોટા દેખાય. એ કયો વાયુ છે? હાઇડ્રોજન વાયુ, બરાબર. કમ્પ્લીટ આકૃતિ તમને લાઈવ દેખાય. તમારા મગજમાં લાઈટ થવું છે કે હા H2 વાયુનું હતું, ત્યાં સાહેબ આવું કંઈ દેખાયું હતું. પછી કદાચ તમે રસાયણ ભૂલી જાઓ કે કયા કયા રસાયણો વાપરતા, તો યાદ કરવાનું કે આવું સાહેબે બતાવ્યું હતું. અહીંયા નીચે નીચે હતું, ઝિંક ધાતુ હતી, બરાબર. ઝિંક વાપરું તો આપણે એ ઝિંક આવે. પછી યાદ કરો કે કયું આવે, કયું આપણે વાપરતું તો કે H2SO4, મંદ H2SO4 વાપરતું, બરાબર. બંને વાપરું તું. એ તમારે શું છે? યાદ આવવું જોઈએ, બરાબર. ચાલો સમજ પડી ગઈ. હવે આકૃતિ દોરી. હવે શું કરવાનું છે? એને લખવાનું છે. આકૃતિ દોરી. હવે આકૃતિ દોરી. હવે આકૃતિ પરથી તમારે બધું લખવાનું. આ બધી તૈયારી અલગથી એવું નહીં કરે કે આપણે ચાલ આકૃતિ દોરી દીધી, હવે એના વિશે થિયરી વાંચવા બેસશું, એવું નહીં. આકૃતિ દોરી દીધી એમાંથી સમજી લેવાનું. હવે લખવાનું જ શું લેવાનું? તો કે કસનરી. કસનરીમાં આપણે શું લેવાનું છે? 5 ml જેટલું મંદ H2SO4 સલ્ફ્યુરિક એસિડ, બરાબર. એટલે તમારે H2SO4. આની સાથે શું લેવાનું છે? દાણાદાર તમારે ઝિંક લેવાનું છે, બરાબર. Zn. દાણાદાર ઝિંકની સપાટી પર તમને શું દેખાય છે? શું દેખાશે? જ્યારે ઝિંક અને મંદ H2SO4 આવશે, દાણાની સપાટી પર શું થશે? ધીરે ધીરે નાના નાના પરપોટા થશે. જુઓ ઉત્પન્ન થતા વાયુને સાબુના દ્રાવણમાંથી શું કરવાનું છે? પ્રસાર કરીએ છીએ. સાબુના દ્રાવણમાં પરપોટા શા માટે ઉદ્ભવે? હવે ક્વેશ્ચન છે શા માટે ઉદ્ભવે? તો તમને ખબર છે કે ભાઈ હાઇડ્રોજન વાયુ છે. હાઇડ્રોજન વાયુના શું છે? એ પરપોટા છે. તો જો મળી ગયું. વાયુથી ભરેલા પરપોટા નજીક શું છે? સળગતી મીણબત્તી લઈ જવાની. શું અવલોકન થશે? આપણે જોયું આકૃતિમાં કે જેવી સળગતી મીણબત્તી લઈ જાય શું થશે? ધડાકો થશે. ધડાકા સાથે શું છે? હાઇડ્રોજન વાયુ આવશે, બરાબર. ચાલો બીજા અન્ય એસિડ. તમે બીજા કયા કયા એસિડ વાપરી શકો છો? HCl હાઇડ્રોક્લોરિક એસિડ છે, HNO3 નાઇટ્રિક એસિડ છે, પછી શું છે? એસિડિક એસિડ છે, CH3COOH, બરાબર. એની સાથે આ પ્રવૃત્તિનું શું કરવાનું છે? તમારે પુનરાવર્તન કરો. પ્રત્યેક સ્થિતિમાં તમારા અવલોકન સમાન છે કે નહીં જુદાથી તમારે શું છે? તપાસવાના છે. માની લો કે તમારી પાસે મંદ સલ્ફ્યુરિક એસિડ નથી, કયા એસિડ વાપરવાનું છે? હવે તમારે હાઇડ્રોક્લોરિક એસિડ છે, નાઇટ્રિક એસિડ છે, એસિડિક એસિડ છે. આ 3 એસિડ આપણે વાપરવાના છે, બરાબર. ઉપરની પ્રક્રિયાઓમાં ધાતુ એસિડમાંથી શું થાય છે? કયો ગેસ લિબરેટ થાય છે? જુઓ હાઇડ્રોજન ગેસ લિબરેટ થાય છે, બરાબર. શું થાય છે? એનું વિસ્થાપન કરે છે. ટૂંકમાં હવે આ બધી પ્રક્રિયા થઈ તો ટૂંકમાં આપણે શું લખી શકીએ? બરાબર. બધી વાર્તા કરીએ. વાર્તા પરથી શું મળે? આપણને બોધ મળે, બરાબર. શીખ મળે. તો અહીંયા આગળ આપણને શું શીખવા મળ્યું? જુઓ શું કહે છે કે ધાતુ એસિડ સાથે શું કરે છે? પ્રક્રિયા કરી શું ઉત્પન્ન કરે? H2 વાયુ. એટલે ધાતુ કોઈ પણ ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા થાય તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય ને થાય. સનાતન સત્ય લખી જ દેવાનું. ધાતુ પ્લસ એસિડ, તીર મારો, લખી દો વાયુ. વાયુ ઉત્પન્ન થવાનો જ છે. એ વાયુ કયું હશે? H2 હાઇડ્રોજન જ હશે, બરાબર. લખી જ કરવાનું. એની સાથે બીજું શું જોવા મળે છે? તમને ક્ષાર જોવા મળે. તો આપણે રિએક્શન આ રીતે લખી શકીએ. જુઓ શું લખ્યું છે? ધાતુ પ્લસ એસિડ શું થશે? ક્ષાર બનશે, બરાબર. અને એની સાથે હાઇડ્રોજન વાયુ છૂટો પડશે.
ધાતુ પ્લસ એસિડ, તીર મારીને લખી દો. વાયુ તો આવવાનો છે કયો? હાઇડ્રોજન. એની સાથે બીજું શું મળશે? ક્ષાર મળશે. હવે અહીંયાની રિએક્શન જુઓ, બરાબર. આપણે આ પ્રક્રિયા કરી, એની રિએક્શન જુઓ શું છે કે આમ દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ મળશે? હાઇડ્રોજન વાયુ મળશે. રિએક્શન જોઈએ, બરાબર. શું કીધું છે? ઝેડન આવશે, ઝીંક ધાતુ આપણી, એની સાથે શું વાપરો આપણે? H2SO4, એક્યુએસ મીડિયમ તમારું, બરાબર. ઝીંક ધાતુ આપણી H2SO4 માં આપણો જુઓ મંદ H2SO4 આપણો કયો વાપરો છે? તો કે મંદ. અહીંયા કઈ લખવાનું? મંદ સલ્ફ્યુરિક એસિડ. તમે નીચે લખી શકો ઝીંક ધાતુ મંદ સલ્ફ્યુરિક એસિડ. શું મળશે આપણને? સોલ્ટ મળશે, ક્ષાર મળશે. કયો ક્ષાર મળશે? ZnSO4, બરાબર. અહીંયાથી શું થશે? વિસ્થાપન પ્રક્રિયા, બરાબર. પ્રક્રિયા ભયના છે, વિસ્થાપન પ્રક્રિયા ZnH2 વિસ્થાપન થશે. Zn શું બનાવશે? ZnSO4. એની સાથે શું લિબરેટ થશે? H2 ગેસ, બરાબર. H2 વાયુ લિબરેટ થશે. આ શું થશે તમારી? અહીંયાથી દૂર થશે. આ તમારી થઈ ગઈ રાસાયણિક પ્રક્રિયા. રાસાયણિક પ્રક્રિયા ખાસ દર્શાવવાની, બરાબર છે. રાસાયણિક પ્રક્રિયા ખાસ દર્શાવવાની. જુઓ પ્રક્રિયા બેલેન્સ છે કે નહીં જોઈ લો. અહીંયા SO4 છે, અહીંયા SO4 છે, ઝીંક છે તો ઝીંક છે. H2 કેટલા છે? હાઇડ્રોજન 2 છે, અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2. તમારી પ્રક્રિયા શું છે? બેલેન્સ છે, કમ્પ્લીટ છે, બરાબર. આ રીતે તમારે પ્રક્રિયા લખવાની છે. પ્રક્રિયા લખશો એટલે તમારે વધારે માર્ક્સ મળશે. ચાલો આગળ જઈએ. શું છે? જો કાર્બનિક સંયોજનોમાં શું છે? મુખ્ય રાસાયણિક ગુણધર્મ દહન. દહન એટલે શું? બરાબર. દહન કરો કોઈ બી વસ્તુ. સવારે તમને ઠંડી લાગે શિયાળામાં, બરાબર. સૌથી પહેલાં પાણી ગરમ કરવા જોઈએ. પાણી ગરમ કરવા મૂકો તો શું કરો? આગ તો જુએ, દહન તો જુએ. તો દહન કોને કહેવાય એ જોવાનું છે. પછી શું કીધું છે કે ગેસ બર્નરમાં પીળી અને ભૂરી જ્યોત ક્યારે મળે છે તમારે સમજાવવાનું છે, બરાબર. સૌથી પહેલાં જોઈએ દહન. દહન કોને કહેવાય? તો શું કીધું છે કે વાયુમય પ્રવાહી કે ઘન સ્વરૂપમાં હોય એવા કોઈપણ પદાર્થની બળવાની ક્રિયા એને શું કહેવામાં આવે? દહન, બરાબર. કોઈપણ પદાર્થ હોય જે સળગવાની શરૂઆત કરે, બરાબર. જે પદાર્થ બળવાની શરૂઆત કરે એ શું છે આપણો? એને એ જે પ્રક્રિયા છે કઈ છે? દહનની પ્રક્રિયા છે, બરાબર. હવે તમે કોઈ માચીસની પેટી લો, હળગાવો, એ શું છે? દહન છે. સળગે છે, બળવાનું ચાલુ થઈ જાય, એ શું છે? આપણું દહન, બરાબર. હવે જુઓ શું છે? આપણે શું કીધું? પીળી જ્યોત અને ભૂરી જ્યોત. તો પીળી જ્યોત ક્યાં મળશે? મધ્યના વિસ્તારમાં જોવા મળે. તો જુઓ આ વિસ્તારની જ્યોતનો રંગ કેવો હોય છે? પીળો. આ જ્યોતની સૌથી કયો છે? સૌથી મોટો વિસ્તાર હોય. આ વિસ્તાર મધ્યમ ગરમ હોય છે અને અહીં કેવું દહન થાય? અપૂર્ણ દહન થાય છે અને શું છે? કાર્બનના કણ જોવા મળે છે. હવે બીજું જુઓ સૌથી બહારનો વિસ્તાર શું છે? સૌથી બહારનો વિસ્તાર આપણે શું કીધું? ભૂરી જ્યોત. તો ભૂરી જ્યોત ક્યાં મળે? તો કે સૌથી બહાર. તો અહીંયા ગાડી ભૂરા રંગની જ્યોત આવશે. કયું હોય? સૌથી ગરમ હોય. અને અહીં શું છે? ઓક્સિજન સારા પ્રમાણમાં મળતો હોવાથી અહીં કાર્બનનું શું થશે? સંપૂર્ણ દહન થશે, બરાબર. સમજ પડી? તો કે ના સાહેબ કંઈ ખબર ના પડી, આ કેવી છે? થિયરી છે, કંઈ ખબર નહીં પડી. ચાલો આપણે લાઈવ પ્રેક્ટિકલ કરીએ. લાઈવ પ્રેક્ટિકલ કરીને બતાવીએ, બરાબર, કે શું કહેવા માંગે છે આ. ચાલો બરાબર. આ શું છે? લાઇટ જાય તો શું કામ લાગે? મીણબત્તી. મીણબત્તી કામ લાગે, બરાબર. આ તમારી શું છે? મીણબત્તી. હવે જુઓ શું કીધું? દહન, બરાબર. આ તમારી મીણબત્તી છે. હવે મીણબત્તી સળગે, બરાબર. તે પ્રક્રિયા કેવી? તમારી દહનની પ્રક્રિયા, બરાબર. આ શું થાય છે? સળગે છે. આ સળગે એટલે શું છે? તમારું દહનની ક્રિયા, બરાબર. સમજ પડી ગઈ? પહેલી વ્યાખ્યા. બીજી જો શું કહે છે? મધ્યમ વિસ્તાર. હવે ધ્યાનથી જોજો. મધ્યમ વિસ્તાર. આ તમારી જ્યોત સળગે છે. અહીંથી ઉપરનો ભાગ જે છે, બરાબર, શું થાય છે? ઉપરનો ભાગ છે, બરાબર. જો શું કીધું? જ્યોતનો રંગ કેવો છે? પીળો. આ જો ભાઈ સૌથી લાંબી લાઈન, જેટલી લાંબી કેટલો ભાગ છે? પીળો ભાગ છે, બરાબર. આ પીળો ભાગ ત્યાં શું થશે? મધ્યમ ગરમ હોય. મધ્યમ ગરમ. અહીંથી તમે પસાર કરો આંગળી, કશું નહીં થાય, બરાબર. અહીંથી આંગળી પસાર કરો, કંઈ થયું? કશું ના થાય, બરાબર. એ મધ્યમ ગરમ છે. મધ્યમ ગરમ હોય એટલે તમારો પીળો ભાગ છે એ કેવું તો કે દહન કરે છે? અપૂર્ણ દહન કરે છે. પણ જ્યારે તમારી જ્યોત વધારે સળગશે, બરાબર, બહારનો ભાગ શું થશે? સૌથી વધારે ઓક્સિજન મળે, બરાબર. અહીંયા તમને ઓક્સિજન ઓછું મળે. હવે બહાર છે, આ બહારનું સરાઉન્ડિંગ જુઓ. સરાઉન્ડિંગ વધારે છે. જેટલું વધારે સરાઉન્ડિંગ હોય એટલું વધારે ઓક્સિજન. જેટલો વધારે ઓક્સિજન મળે એટલું દહન કેવું થશે?
સંપૂર્ણ દહન થશે. સંપૂર્ણ દહન થશે ત્યારે તમારી બહારની જ્યોત કઈ જ્યોત હશે? ભૂરા કલરની જ્યોત. જો અહીંયા ગાડી લખેલું છે સૌથી ગરમ ભાગ ભૂરા કલરની જ્યોત. ધ્યાનથી જુઓ, દેખાશે અહીંયા સાઈડ પરથી ધીરે ધીરે ભૂરા કલરની જ્યોત દેખાશે એકદમ, બરાબર છે. અહીંયા તમને ભૂરા કલરની જ્યોત દેખાશે. અંદર એકદમ વચ્ચે જોશો, એકદમ વચ્ચે તમે જુઓ, બરાબર, એકદમ વચ્ચે જુઓ કયા કલરની છે? કાળા કલરની છે, બરાબર. એની બહાર જુઓ કઈ છે? તો કે પીળા કલરની. એકદમ બહારથી અહીંયા ગાડીથી ધ્યાનથી જુઓ, આ બહારથી દેખાય તમને? આ જે બહારથી પટ્ટો દેખાય એ તમારો કયો છે? ભૂરા કલરનો. તો ધ્યાનથી જોશો તો તમને દેખાશે. ઘરે પ્રેક્ટિકલ કરવાનો. શું કરવાનું? ઘરે બધી લાઇટો બંધ કરી દેવાની. બધી લાઇટો બંધ કરીને મીણબત્તી લઈને બેસી જવાનું, બરાબર. કોઈની બર્થડે એટલે કેવું આપણે લઈને બેસી જઈએ, બર્થડેની કાઢી અને લઈને બેસી જવાનું, બરાબર. એકદમ ઇઝી ક્વેશ્ચન. આ તમારી પ્રેક્ટિકલ યાદ આવવો જોઈએ. સાહેબ આ પ્રેક્ટિકલ સાહેબે કરાવ્યો હતો, અહીંયા ગાડી યાદ આવ્યું હતું કે ના વચ્ચે એકદમ કાળો ભાગ હોય, પછી અહીંયા ગાડી પહેલાં તમારા વચ્ચેનો હશે ત્યાં અપૂર્ણ દહન થાય, પીળા કલરની જ્યોત, પછી બહારની સાઈડ વધારે પડતો ઓક્સિજન મળે એ તમારે કયું છે? સંપૂર્ણ દહન થાય. એટલે કયા રંગની જોઈએ? ભૂરા કલરની જ્યોત. કે હા સાહેબ બધું યાદ આવી ગયું. આ ક્વેશ્ચન કેવો થઈ ગયો? એકદમ ઇઝી, બેઠા માર્ક મળી જાય, બરાબર છે. આ રીતે તમારે શું છે? યાદ રાખવાનું છે. ચાલો સમજ પડી? આ રીતે યાદ રાખવાનું, બરાબર. પ્રેક્ટિકલ કરીને જોઈ લેવાનું, તમે બધું સમજ પડી જશે. ચાલો ફરીવાર એકવાર રિવિઝન કરી લો. દહન એટલે જે બી વસ્તુ સળગે તે. શું કીધું છે? પીળી જ્યોત. પીળી જ્યોત ક્યાં મળે? મીણબત્તીના વચ્ચેના ભાગમાં, મધ્યમ ભાગ. મધ્યમ ભાગ કેવો હોય? વધારે ગરમ હોતો નથી, અને ત્યાં કેવું થાય? અપૂર્ણ દહન. પછી જો ભૂરા કલરની જ્યોત. ભૂરા કલરની જ્યોત ક્યાં મળે? કે જ્યાં સૌથી વધારે ઓક્સિજન હોય, બરાબર, સંપૂર્ણ દહન થાય ત્યાં આપણને ભૂરા કલરની જ્યોત જોવા મળે છે. ચાલો સમજ પડી ગઈ, બરાબર. પ્રેક્ટિકલ યાદ આવો છે. પરીક્ષા લગતા સવાલ પૂછાય, યાદ આવું છે. કેટલા બધા સાહેબે પ્રેક્ટિકલ કરાવ્યો હતો, બરાબર. મને આ લખવાનું છે એ તમને યાદ આવવું જોઈએ. ચાલો આગળ વધીએ. શું છે ક્વેશ્ચન જુઓ કે મનુષ્યમાં થતી શ્વાસ અને ઉચ્છ્વાસની તમારે શું છે? ક્રિયાવિધિ સમજાવવાની છે, બરાબર. હવે આપણે ભયનાથ ઉગ્રદર પટેલ યાદ કરો. પ્રશ્નપત્ર 1. પ્રશ્નપત્ર 1માં કીધું હતું આપણે કે ઉગ્રદર પટેલ જે છે એ શેનો ભાગ છે? પાચન. અલા ના અલા ભાઈ, પાચન નહીં, શ્વસન. ભૂલી ના જતા, આવી ભૂલો કરવાની નહીં. ઉદાહરણ આપ્યું હતું ચિત્રકાર વાળું, ભૂલવાનું નહીં. ચાલો મનુષ્યમાં થતી શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા. જો જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ ત્યારે આપણી પાસળીઓ ઉપરની તરફ ખેંચાય છે, અને ઉગ્રદર પટેલ કેવો છે? ચપટો બને છે, બરાબર. શ્વાસ લઈએ, શું થાય? શ્વાસ લઈએ, આ જે તમારો ભાગ ક્યાં જાય છે? જો ઉપરની તરફ ખેંચાય. તમે શ્વાસ લેશો, બરાબર. પ્રેક્ટિકલ કરો, બેઠા બેસી જાઓ, મોબાઈલ સાથે એમ મૂકી દો. જુઓ શ્વાસ લેશો, શું થશે? ઉપર જશે તમારો ભાગ, પાસળીઓ ક્યાં થશે? ઉપરની તરફ ખેંચાય. ઉગ્રદર પટેલ કે બનશે? ચપટી બની જશે, બરાબર. ચપટી બને જ. આગળ જુઓ, તેના પરિણામે ઉર્વશીય ગુફાનો વિસ્તાર કેવો છે? વધશે. હવે જો તેમ તમે એમ શ્વાસ લો, આ ભાગ કેવો થાય? તમારો ફૂલે, એટલે તેનો વિસ્તાર કેવો થશે? આખો વધી જશે, બરાબર. વધી ગયો. હવે જુઓ આ કારણે વાતાવરણમાંથી હવા શું થશે? ફેફસામાં દાખલ થાય. હવે તમે અહીંયાથી શ્વાસ લો, બરાબર. શ્વાસ લો છો એટલે અહીંયાથી તમારા નાક થ્રુ ક્યાં જશે? અંદર જશે. અંદરથી ક્યાં આવશે? ફેફસા. અહીંયા શું છે? ફેફસા. ફેફસામાં આવશે, બરાબર. હવે વિસ્તરણ પામેલા વાયુકોષો હવાથી ભરાઈ જશે. વાયુકોષો જોયા હતા આપણે, બરાબર. યાદ કરો મનુષ્યનું શ્વસન તંત્ર, ભૂલવાનું નહીં. જેવા તમે કરશો, પાસળીઓની વચ્ચે શું આવેલા છે? વાયુકોષો, બરાબર. એમાં શું થશે? બધી હવા ભરાઈ જશે, બરાબર. જુઓ પછી આ વાયુકોષો શું થશે? વાતવિનિમય માટેની સપાટી શું કરે છે? પૂરી પાડે છે. શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ કયો છે? CO2 એકત્ર કરીને આવેલું રુધિર વાયુકોષોની હવામાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. જુઓ શું કહે છે કે શરીરમાં જે કાર્બન ડાયોક્સાઇડ છે એકત્ર કરીને આવેલું રુધિર જે તમારું લોહી છે એ શું કરશે? વાયુકોષોની હવામાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરી દેશે. એ તમારી વાયુકોષોમાં જે હવા ભરાય એમાં શું છે? કાર્બન ડાયોક્સાઇડ મૂકી દેશે. હવે વાયુકોષોની દિવાલ પર શું આવેલી છે? રુદ્રકેશિકાઓ. આ રુદ્રકેશિકાઓ શું કરશે? કે રુધિરમાં ઓક્સિજનનું ગ્રહણ થાય છે. આ જે વાયુકોષો છે એની દિવાલ પર તે શું આવેલી છે? રુદ્રકેશિકાઓ, રુધિરકેશિકાઓ, બરાબર. આ જે રુધિરકેશિકાઓ છે એ શું છે? રુધિરમાં કોનું વહન કરશે? ઓક્સિજનનું. ઓક્સિજન તમારો O2, બરાબર. હવે ઉરોદલ પટલ ઉપર તરફ ખેંચાય છે અને પાસળીઓ શું છે? નીચે તરફ આવે, બરાબર. ઉરોદલ પટલ અહીંયા છે, બરાબર. એ ઉરોદલ પટલ તમારી ઉપરની બાજુ શું છે? ખેંચાય તો તમારી પાસળીઓ કેવી જશે? નીચેની તરફ જશે, બરાબર. તમારી પાસળીઓ છે એની અંદરની સાઈડ શું છે? તમારી ઉરોદલ પટલ, બરાબર. હવે તમે જ્યારે શ્વાસ લો, પાસળીઓ શું છે? તમારી નીચે તરફ જશે. કેમ? તો કે તમે ઉરોદલ પટલની જે અંદરની રચના છે ક્યાં જાય છે? તો કે ઉપર, બરાબર. ઉરોદલ પટલ ઉપર જાય તો તમારી પાસળીઓ કેવી દેખાય? નીચે જતી દેખાય, બરાબર. ઉરોદલ પટલ ઉપર જાય તો એ નીચે જતી દેખાય છે. તેના પરિણામે તમારી ઉર્વશીય ગુફાનો વિસ્તાર કેવો થશે? ઘટી જશે. કરો વિચારો.
શ્વાસ લો છો બરાબર, અહીંયા લગીને તમારો શ્વાસ આવે બરાબર, શું થશે શ્વાસ તમારે એટલે તમારે શું છે ઉરસીય વિસ્તાર કેવો વધતો હતો બરાબર, વધી જાય. શ્વાસ છોડો શું થાય, શ્વાસ તમે જેવો છોડો એવું શું થાય, આ ઘટી જાય વિસ્તાર બરાબર, વિસ્તાર ઘટી ગયો બરાબર, એટલે તમારો વિસ્તાર શું છે ઘટે છે. આગળ જોઈએ, જ્યારે તમારો વિસ્તાર ઘટે શું થાય છે, આ કારણે ફેફસામાંથી હવા શું થાય છે વાતાવરણમાં દૂર થાય છે બરાબર છે. શ્વાસોશ્વાસ સમયે ધ્યાન રાખો શું છે, શ્વાસોશ્વાસ સમયે જ્યારે હવા અંદર બહાર અવગમન કરે છે ત્યારે ફેફસા કેટલીક હવાનો જથ્થો જાળવી રાખે છે, તેથી ઓક્સિજનના શોષણ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવા માટે પૂરતો સમય મળી રહે બરાબર. શું છે શ્વાસોશ્વાસની ક્રિયા યાદ રાખવાની છે, કશું નહીં કરવાનું, શ્વાસ લો શ્વાસ છોડો, શ્વાસ લીધો બરાબર, શું થશે ઉરોદર પટલ ચપટી બનશે, પાછળ કઈ ગઈ તમારી ઉપરની બાજુ ગઈ, આ ભાગ કેવો છે તમારો વહીધો તો બરાબર, શ્વાસ લઈને શ્વાસ છોડવાનો, છોડીએ શું થાય આ ભાગ કેવો થઈ જાય તમારો ઘટી જાય બરાબર, પહેલાં કરતાં તમારે કેવો લાગે કે ઘટી ગયો બરાબર. એ જ રીતે તમારે એકવાર વધારે લખવાનું છે, એકવાર ઓછું લખવાનું છે બરાબર. શું થશે તમારે એકવાર શ્વાસ લીધો તો અંદર ગયો, વાયુકોષ્ઠમાં કાર્બન ડાયોક્સાઇડ હતો બરાબર, એની પર રુદ્રકેશિકાઓ હતી બરાબર, એ બધું તમારે આગળ લખવાનું છે બરાબર. હવે તમે શ્વાસ લો શ્વાસ છોડો તો કયો વાયુ બહાર કાઢો, કાર્બન ડાયોક્સાઇડ શું થશે વાતાવરણમાં જશે. આ જ રીતે તમારી શ્વાસોશ્વાસની ક્રિયા શું છે ચાલુ રહી, બંધ થવા જોઈએ નહીં, બંધ થયો તો બરાબર આપણે બંધ કરવાની નહીં, ચાલુ રાખવાની, એની જાતે ચાલુ રહેવાની જ છે બરાબર છે. શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ રહેશે એ જ રીતે થશે. આ પ્રક્રિયા જે થાય છે એ દરમિયાન શું થાય છે કે અમુક જે જથ્થો છે ઓક્સિજનનો વાયુનો જે જથ્થો છે શું છે ફેફસા શું કરે છે જુઓ અહીંયા શું કહે છે શ્વાસોશ્વાસ સમયે તમારી હવા અંદર બહાર આવગણ કરે ત્યારે શું કરે છે ફેફસા સંગ્રહી રાખે બરાબર. પેલું ખબર છે તમારા રણ વિસ્તાર હોય તો રણ વિસ્તારમાં શું કરે ઊંટની ખૂંડ જોઈ છે શું કહેવાય સંગ્રહ કરી રાખે, શું સંગ્રહ કરી રાખે એમાં પાણી હોય ખોરાક હોય ચરબી હોય શું હોય જોજો શોધજો, તમારે શોધવાનું છે શું હોય છે ઊંટની ખૂંડમાં શું હોય શોધી લાવજો બરાબર. એ શું છે એના પોતાના એની પ્રક્રિયાઓ માટે શું છે શોષી રાખે છે બરાબર, જ્યારે એને જરૂર પડે ત્યારે એમાંથી જથ્થો વાપરે છે. એ જ રીતે ફેફસા શું કરે છે થોડો જથ્થો સંગ્રહી રાખે બરાબર. આ જે થોડો જથ્થો સંગ્રહી રાખ્યો છે એ શું કરશે ઓક્સિજનના શોષણ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવા માટે તમારે જ્યારે ઓક્સિજનનું શોષણ કરવું હોય અને તમે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરો છો, તમારે જે કાર્બન ડાયોક્સાઇડ તમારા શરીરમાંથી નીકળશે બરાબર શ્વાસોશ્વાસની પ્રક્રિયા દરમિયાન, આજે તમારી શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા જ્યારે થવાની છે એ દરમિયાન તમને પૂરતો સમય મળી રહેવો જોઈએ બરાબર. તમે શ્વાસ લો શ્વાસ છોડો બરાબર, આ જે પ્રક્રિયા છે એના માટે તમારે જે પૂરતો સમય મળી રહે એ શેના માટે મળી રહી છે કે તમારા જે ફેફસા છે એ થોડો ઘણો ઓક્સિજન શું કરે છે સ્ટોર કરી રાખે છે બરાબર. અહીંયા તમારા ક્વેશ્ચન 4 ક્વેશ્ચન થયા બરાબર, વિભાગ ડીના 50 સુધી કર્યા બરાબર છે. અહીંયા તમારા 50 સુધીના ક્વેશ્ચન વિભાગ ડી અહીંયા કાંઈ તમારો આટલો પૂરો થયો. હવે પછીનો તમને બીજા વિડીયોમાં આપણે મળીશું બરાબર છે. બીજા વિડીયોમાં આના પછીના ક્વેશ્ચન જે છે તમને આ રીતે સમજાવીશું પ્રેક્ટિકલ દ્વારા બરાબર. જે રીતે આપણે પ્રેક્ટિકલ કરીને બતાવ્યું મીણબત્તીવાળું આ પ્રેક્ટિકલ કર્યું બરાબર, આ જ પ્રેક્ટિકલ કરીને આપણે બધું બતાવવાના છે. જેથી શું થાય આ પ્રેક્ટિકલ બતાવવાનો હેતુ શું છે કે તમને ઇઝીલી પરીક્ષામાં આવડે બરાબર. એવું નથી કે પરીક્ષાનો સ્ટ્રેસ એટલો બધો વધી જાય તમે લખવા બેઠો છો અને ક્વેશ્ચન જ ભૂલી જાઓ બરાબર, કે આમાં લખવાનું થિયરી ભૂલી જશો, પ્રેક્ટિકલ યાદ રહેશે કે પેલા સાહેબે મીણબત્તીવાળો પ્રયોગ આવ્યો તો તારે મીણબત્તી તો બતાવી હતી, એ મીણબત્તીથી તમને બધું યાદ આવી જશે બરાબર. અમુક વાર આપણે બધું એવું જ થતું હોય થિયરી બધું યાદ ના હોય પણ કશું યાદ આવી જાય કે ના આ જગ્યાએ આવું હતું બરાબર. કોઈ જગ્યાએ ફરવા જાઓ અને કોઈ જગ્યાએ તમને ખાવાનું એકદમ મસ્ત લાગ્યું, પછી તમે જ્યારે ફરવા જાઓ ને તો યાદ આવશે કે આ જગ્યાએ ફરવા તો ગયા તો પેલી જગ્યા છે ને જગ્યા એ જગ્યાએ ખાવાનું બહુ જ મસ્ત હતું બરાબર. એટલે અમુક વસ્તુ એવી યાદ રહી જાય, જેમ આપણે પ્રેક્ટિકલ બતાવો તો તમને યાદ રહી જશે કે ના મીણબત્તીનો પ્રયોગ તો કરાયો હતો એટલે એ તો યાદ રહી જશે. પછી આવી શ્વાસોશ્વાસનો તમારો ક્વેશ્ચન છે કે ના સાહેબે કરીને તો બતાવ્યું હતું, આ બધી વસ્તુ છે તમને યાદ રહી જાય. એટલે આપણો હેતુ એટલો જ છે કે આવું તમે બધું જે પ્રેક્ટિકલ કરશો સમજશો એટલું તમે લખવામાં કેટલું છે ઇઝી પડશે બરાબર. જેટલું ઇઝી પડશે એટલે આપણને સ્ટ્રેસ ઓછો થશે અને વધારે વંચાશે. ચાલો તો મળીએ પછી હવે પછીના વિડીયોમાં વિભાગ ડી આગળ કન્ટિન્યુ કરશું. ત્યાં સુધી તમારે શું કરવાનું છે પુનરાવર્તન. ચાલો મળીએ મજા મારે ચાલો.